નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું નૃક્ષિકા પરમાર મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 9 સંસ્કૃત વિષયમાં પદ્ય પહેલાંનો બીજો મંત્ર શીખીશું। આ પહેલાં આપણે મંત્ર પહેલાંનો સંધિ શબ્દાર્થ અને અનુવાદનો વિડીયો યુટ્યુબ ચેનલ ઉપર મુકાઈ ગયો છે। જો તમે ન જોયો હોય તો ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી છે, ત્યાં જઈ તમે એ વિડીયો જોઈ શકો છો। આજે આપણે બીજો મંત્ર શીખીશું। અગ્ને વ્રતપ્રતે વ્રતમ ચરિષ્યામિ તત્સકેયમ તન્મે રાધ્યતામ ઇદમ અહમ અનૃતાત સત્યમ ઉપેમિ। હવે આપણે મંત્રમાં આપેલી સંધિ એને સંધિ છૂટી પાડીશું અને શબ્દાર્થ જોઈશું। તત્ સકેયમ એમાં સંધિ છૂટી પડશે, તત્ પ્લસ સકેયમ। તન્મે એની સંધિ છૂટી પડશે ત્યારે જે અહીંયા ન અડધો છે એનો થઈ જશે ખોડો ત પ્લસ મે। ઇદમ અહમ નૃતાત એની સંધિ છૂટી પડશે ઇદમ પ્લસ અહમ પ્લસ અનૃતાત। અહીંયા જે મ છે તે અહીંયા ખોડો થશે બંને જગ્યાએ, ઇદમમાં અને અહમમાં બંને જગ્યાએ મ ખોડો લખાશે, અનૃતાતમાં ત ખોડો છે। સત્યમ ઉપેમિ એમાં સંધિ છૂટી પડશે સત્યમ પ્લસ ઉપેમિ। હવે આપણે શબ્દાર્થ જોઈએ। અગ્ને એનો અર્થ થશે અગ્નિદેવ, વ્રત પ્રતે એટલે વ્રતોના અધિપતિ અથવા તો વ્રતોના સ્વામી, ચરિષ્યામી એટલે પાલન કરીશ, સકેયમ એટલે હું સમર્થ બની શકું, એ વૈદિક રૂપ છે, વૈદિક રૂપનો શબ્દ છે। રાધ્યતામ એટલે સિદ્ધિ કરાવો, અનૃતાત એટલે અસત્ય તરફથી, સત્યમ એટલે સત્ય તરફ, ઉપેમી એટલે કે પાલન કરું છું અથવા તો ગતિ કરું છું। હવે આપણે મંત્રનો અન્વય કરીશું। અન્વય કરતી વખતે આપણે વ્રત પ્રત્યે શબ્દ પહેલાં લઈએ છીએ। વ્રત પ્રત્યે અગ્ને વ્રતમ ચરિષ્યામિ તત્સકેયમ તન્મે રાધ્યતામ ઇદમ અહમ અનૃતાત સત્યમ ઉપેમિ। હવે જે પ્રમાણે આપણે શબ્દ પહેલો લીધો એ પ્રમાણે એનો અર્થ કરતા જઈશું। વ્રત પ્રત્યે એટલે હે વ્રતોના અધિપતિ, અગ્ને એટલે કે અગ્નિદેવ, હે વ્રતોના અધિપતિ અગ્નિદેવ, વ્રતમ ચરિષ્યામિ, વ્રતમ એટલે વ્રત અને ચરિષ્યામિ એટલે કે હું પાલન કરીશ, હું તમારા વ્રતનું પાલન કરીશ। આખું જોઈએ। હે વ્રતોના અધિપતિ અગ્નિદેવ, હું તમારા વ્રતનું પાલન કરીશ। તત્ સકેયમ, તત્ એટલે તેમાં, તેમાં એટલે વ્રતનું પાલન કરવામાં, સકેયમ એટલે કે સમર્થ બની શકું, તેમાં હું સમર્થ બની શકું। તન્મે રાધ્યતામ, તત એટલે તેની, તેની એટલે કોની? વ્રતની, મે એટલે મને, તે વ્રતની મને, રાધ્યતામ સિદ્ધિ કરાવો, તે વ્રતની મને સિદ્ધિ કરાવો। ઇદમ અહમ અનૃતાત સત્યમ ઉપેમિ, ઇદમ એટલે આ, અહમ એટલે હું, અનૃતાત એટલે કે અસત્ય તરફથી, સત્યમ ઉપેમિ સત્ય તરફ ગતિ કરું છું, આ હું અસત્ય તરફથી સત્ય તરફ ગતિ કરું છું। હે વ્રતોના અધિપતિ અગ્નિદેવ, હું તમારા વ્રતનું પાલન કરીશ, તેમાં હું સમર્થ બની શકું, તે વ્રતની મને સિદ્ધિ કરાવો, આ હું અસત્ય તરફથી સત્ય તરફ ગતિ કરું છું। ચાલો, તમને બીજા મંત્રનું ભાષાંતર સમજાઈ ગયું હશે। હવે આપણે ત્રીજો મંત્ર જોઈએ। આ પહેલા પદ્યમાંથી પ્રથમ મંત્ર અગ્નિમિલે પુરોહિતમ યજ્ઞસ્ય દેવ મૃત્વીજમ અને હોતારમ રત્નધાતમમ, આ મંત્ર, ત્રીજો મંત્ર અને છઠ્ઠો શ્લોક, એ ત્રણ શ્લોક પૂર્તિ માટે આઈએમપી છે, એ શ્લોક પૂર્તિ માટે તમારે એ ત્રણ તૈયાર કરવાના રહેશે। આપણે ત્રીજો મંત્ર જોઈએ। નમઃ સંભવાય ચ મયોભવાય ચ નમઃ શંકરાય ચ મયસ્કરાય ચ નમઃ શિવાય ચ શિવતરાય ચ। આ મંત્રમાં સંધિયુક્ત શબ્દ નથી એટલે આપણે એના શબ્દાર્થ જોઈએ। શબ્દાર્થ જોઈએ। સંભવાય એટલે કલ્યાણ કે સુખને જન્માવનાર, મયો ભવાય એટલે સુખને ઉત્પન્ન કરનાર,
સુખ આપનાર. શંકરાય કલ્યાણ કરે છે તે. મયસ્કરાય એટલે કે જે સુખકારી છે તેને. શિવાય એટલે કે શિવ, અહીંયા પરમ કલ્યાણરૂપ. શિવતરાય એટલે અતિશય કલ્યાણકારી છે તેને. હવે મંત્રનો અન્વય અને ભાષાંતર જોઈએ. અન્વય જોઈએ આપણે. સંભવાય ચ મયો ભવાય નમઃ શંકરાય ચ મયસ્કરાય નમઃ શિવાય ચ શિવતરાય ચ નમઃ. અહીંયા ચ આપણને વારંવાર આપેલો છે, પણ ચ જ્યારે આપણે સંસ્કૃતમાં લખાય છે ત્યારે એનો અર્થ અને થશે ગુજરાતીમાં. સંસ્કૃતમાં લખાય છે ત્યારે 2 વાર લખાય છે, પણ જ્યારે આપણે એનો ગુજરાતી અર્થ કરીશું ત્યારે અને 1 જ વાર આવશે. ચાલો જોઈએ ભાષાંતર. સંભવાય એટલે કે કલ્યાણ કે સુખને જન્માવનાર, ચ એટલે અને. મયો ભવાય એટલે કે સુખને ઉત્પન્ન કરનાર અને સુખને આપનાર, સુખના દાતા. નમઃ એટલે નમસ્કાર હો. કલ્યાણ કે સુખને જન્માવનાર અને સુખના દાતાને નમસ્કાર હો. શંકરાય ચ મયસ્કરાય ચ નમઃ. શંકરાય એટલે કે જે કલ્યાણ કરે છે, ચ અને મયસ્કરાય કે જે સુખકારી છે તેને નમઃ એટલે નમસ્કાર હો. જે કલ્યાણ કરે છે અને જે સુખકારી છે તેને નમસ્કાર હો. શિવાય એટલે કે જે શિવ છે, શિવ એટલે પરમ કલ્યાણરૂપ જે શિવ છે. ચ એટલે અને. શિવતરાય જે અતિશય કલ્યાણકારી છે તેને નમઃ એટલે નમસ્કાર હો. આખા મંત્રનો અનુવાદ જોઈએ. કલ્યાણ કે સુખને જન્માવનાર અને સુખના દાતાને નમસ્કાર હો. જે કલ્યાણ કરે છે અને જે સુખકારી છે તેને નમસ્કાર હો. જે શિવ છે એટલે કે જે પરમ કલ્યાણરૂપ છે અને જે અતિશય કલ્યાણકારી છે તેને નમસ્કાર હો. તો આજે આપણે મંત્ર 2 અને મંત્ર 3નો સંધિ, શબ્દાર્થ અને અનુવાદ જોયો. હવે પછીના વિડીયોમાં આપણે પ્રથમ પદ્યના શ્લોક છે એનો સંધિ, શબ્દાર્થ અને અનુવાદ જોઈશું. જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દો, જેથી આવનારા નવા વિડીયોની લિંક નોટિફિકેશન તમને તરત જ મળી જાય. જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.